उद्योग रमेश आर ठक्कर वसाणी आर ठक्कर एंड को। रमेश भाई रतनसिंह ठक्कर वसाणी व्यापारी અને ઉદ્યોગપતિ છે। આર ઠક્કર એન્ડ કો આરઆરવી ફ્લોર સહિત 5 કંપનીઓ તેમને સ્થાપી છે। અનાજ કરિયાણા અને ખાદ્ય પદાર્થની બધી બજારો નવી મુંબઈ સ્થળાંતર કરવામાં રમેશભાઈનો સિંહ ફાળો રહ્યો છે। સબબમાં લેબર યુનિયન હટાવવામાં તેમનું મોટું યોગદાન રહ્યું છે। પરાના વેપારીઓને નવી મુંબઈ કરાવવામાં તેમને મહેનત કામ આવી છે। બધા વેપારીઓની નવી મુંબઈમાં ગોડાઉન બંગલો પ્લોટ અને સ્ટાફ માટે રહેઠાણ આપવા અને સંસ્થાઓ પ્રેસિડેન્ટ ચેરમેન ટ્રસ્ટી અને કમિટી મેમ્બર રહ્યા છે। સમાજના બધી જ્ઞાતિમાં ખૂબ આદર ધરાવી રહ્યા છે। જોરદાર તાળીઓના નાદ સાથે સ્વાગત કરીએ। સ્ટેશનમાં બનાવીને સેવા કરવી કેવું અદ્ભુત કામ। હવે અત્યારે હેમરાજભાઈને પ્રણામ કરીને નાગજી રીટા અત્યારે જે આ સંસ્થા સંભાળે છે, આપણે આટલા બધાનું સન્માન કર્યું, એમાં એમણે એક વાત કરી ગુજરાતીઓની, તો સંતોની વાત ભૂલી ગયા। અમારા સૌથી વધારે સંત આપણા ગુજરાતીઓ છે, પછી પ્રમુખ સ્વામી હોય, યોગી બાપુ હોય કે અમારા જલાલ બાપા હોય। અને ઉદ્યોગપતિની વાત કરી તો સદીઓથી નાનજી કાળીદાસ મહેતા એવા ઘણા ઉદ્યોગપતિ છે। અને હવે મને એવું લાગે છે હેમરાજભાઈની રજા લઈને કે મારે અમારું બી એક યોગદાન હોવું જોઈએ। તમને લોકોને વડીલોને પ્રોત્સાહન શબ્દ ન આપવું, શું આપવું મને સમજ નથી, ઓછું ભણેલું છું, પણ મને લાગે છે કે નાગજીભાઈને હું પૂજ્ય જલાલ બાપાનું પ્યોર સોના ચાંદીનું નવો ટચ એક મેડલ કરાવવાનું, તમે રજા હોય તો હેમરાજભાઈના હસ્તે, અને જસ્ટિસ ફોર ફાર્મના પ્રેસિડેન્ટ જે ન્યાય માટે બહુ લડે છે, રાજેન્દ્ર ઠક્કર, અને બહુ ખૂબ કામ કરવા મુકેશભાઈ મહેતા, એને બી કહીશ કે એમના હસ્તક નાગજીભાઈ મેડલ કરાવે। હેમરાજભાઈની રજા લઈને જો આ ફાળો તો હેમરાજભાઈ, થેન્ક યુ।